પણ પરલોકમાં જ્યારે આવે ને ત્યારે એ સુખી થાય ને એવું મારે કરવું છે. એના માટે ભગવાન આપણને થોડુંક દુઃખ આપે તો ભગવાનના મંદિરે જઈએ, ભગવાનના આશ્રય જઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનનું ભજન કરીએ, તો જ્યારે આ દેહનો અંતકાળ આવે ને, જ્યારે પરલોકમાં જઈએ ને, ત્યારે ભગવાન આપણને બહુ સુખિયા કરે. પણ ભજન કર્યું ન હોય, મનુષ્ય દેહ મળ્યો હોય, હરવા ફરવામાં મોજ શોખમાં વેડફી નાખ્યો હોય, તો પછી પરલોકમાં કાંઈ સુખ રહે નહીં. પછી તો કહે ને કે મર્યા પછી ભૂત થવું પડે અને કાયમપુરીમાં જવું પડે. બે જ રસ્તા છે. પણ જો ભગવાનનું ભજન કર્યું હશે તો ભગવાનના ધામ સુધી પહોંચાશે. એટલા માટે ભગવાન કે મેં ભારત દેશને ગરીબ રાખ્યો છે, પણ ભાગ્યશાળી તો અવશ્ય છે, કેમ કે એ મારો દેશ છે. કે માતા હોય એ બાળકને ગોળ ખાવા ન દે, કેમ કે એને ખબર હોય કે ગોળ ખાશે તો એના પેટમાં દર્દ થશે. એના માટે ગોળ નહીં પણ કડું કડિયાતું જ સંભવિત છે, કે ઈ પાવું એને હિતાવ હશે. ભલે ને કડવું લાગશે પણ એના દેહ માટે સાનુકૂળ છે, આરોગ્ય માટે યોગ્ય છે. એને રડાવીને પણ માતા બાળકને ગોળ ખાવા દે ને. એમ ભગવાનના આપણે સંતાનો છીએ, એટલે ભગવાન કહે કે મારા સંતાનો સુખિયા થાય, મારા ભક્તો કાયમને માટે સુખિયા થાય ને, એવું મારે કરવું છે. ને ભારત દેશ તો બહુ પવિત્ર અને મહાન દેશ છે, કે થાળી પીરસાણા પછી જો આપણે અનાજ મોઢામાં ન મૂકીએ ને તો કોઈ કહેશે કે આ ગાંડો છે. એમ આ નર્તન કાયા આપણને મળી છે કે છે સોનાની, પણ જો ખરેખરો એને ભગવાનના ભજનમાં ઉપયોગમાં નહીં લઈએ ને તો આ નર્તન કાયાથી એળે વહી જશે. કે ભગવાને આપણને દયાએ કરીને મનુષ્ય જન્મ તો આપ્યો જ છે આવા પવિત્ર દેશની અંદર, એમાંય સત્સંગની અંદર મળવો હોય તો બહુ દુર્લભ છે, પણ ભગવાને કૃપાએ કરીને દેહ આપ્યો છે તો આ દેહ કરીને ભગવાનનું ભજન કરવું. કે મનુષ્ય દેહ છે એ વારે વારે મળતો નથી. તો ક્યારે મળે તો કે વિરાટના એક દિવસમાં આપણા 4 અબજ અને 32 કરોડ વર્ષ જાય ને ત્યારે 30 દિવસનો મહિનો થાય. એવા 12 મહિનાના વર્ષ, એવા 12 મહિનાનું એક વર્ષ, એવા 100 વર્ષ જ્યારે વિરાટ નારાયણ દેહ રાખે ને, ત્યારે એવા વિરાટ નારાયણ એવો દેહ રાખે ને 3.5 કરોડ વિરાટ મરે ને ત્યારે ફરીને મનુષ્ય દેહ મળે. કેટલો અઘરો કીધો કે વિરાટનો એક દિવસ કેવડો, તો કે આપણા 4 અબજ ને 32 કરોડ વર્ષ જાય ને ત્યારે એનો એક દિવસ જાય. એવા 30 દિવસનો મહિનો અને એવા 12 મહિના થાય ત્યારે એક વર્ષ પૂરું થાય. અને એવા 100 વર્ષ સુધી વિરાટ નારાયણ દેહ રાખે, એવા ઈ દેહ રાખે, એવા એક વિરાટ નહીં પણ 3.5 કરોડ વિરાટ મરે ને પછી મનુષ્યનો દેહ આવે. હવે યાદ વિચાર કરો કેદી આવશે. એટલે સામાન્ય દ્રષ્ટિએ જો જોઈએ કે મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે, કે શાસ્ત્રની દ્રષ્ટિએ તો બહુ અઘરું પડે કે આટલા બધા આંકડા આપણને યાદ રહે નહીં, કે આટલા વિરાટ જાય પછી મનુષ્યનો દેહ આવે. પણ જો આમ તળપદી ભાષામાં કહીએ તો મનુષ્ય દેહ ક્યારે મળશે તો કે માથાનો વાળ લઈને એના 100 ટુકડા કરીને એમાંથી 99 ટુકડા ગણતરીમાં લેવાના નહીં. એક ટુકડો લેવાનો, એનાથી સમુદ્રનું પાણી ઉલેચવાનું, જેથી દરિયાનું પાણી ખાલી થશે ને ત્યારે ફરીને મનુષ્ય જન્મ આવશે. હવે વિચાર કરો, આવશે કોઈ દી? એ દરિયામાં મોટરું મૂકો તો ઈ કોઈ દિવસ ખાલી થાય નહીં. તો ઈ વાળના કટકે કરીને તો કેદી ખાલી થાય? તો જ્યારે ઈ ખાલી થશે ત્યારે ફરીને મનુષ્ય જન્મ આવશે. અને ઈ આવ્યા પછી આપણને ક્યાં ખબર છે કે આવો સત્સંગ મળશે, આવા સંતનો યોગ મળશે ને વળી ભારત દેશમાં જ જન્મ મળશે? એની તો કાંઈ ખાતરી છે નહીં. એટલે વાલા બહેનો, અત્યારે જે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ને એને વધાવી લેવો. બાકી આ દુનિયા છોડીને જાશું ને પછી તો કાંઈ ફરીને આ લોકમાં આવશું એવી નક્કી નથી. આવશું તો ખરા, પણ કઈ જગ્યાએ આવશું એનો કાંઈ નિર્ધાર નથી. એટલા માટે આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે એ દેહ કરીને ભગવાનનું ભજન કરી અને ખરેખરું પુણ્યરૂપી બેલેન્સ ભેગું કરી લેવું. કે આપણને ભગવાનને સ્વયં નારાયણ એમ બોલતા હોય કે જો ભારત ઈ મારો દેશ છે
તો એ ભારત દેશની અંદર જો આપણને જન્મ મળ્યો તો આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. તો આ ભાગ્યને ખરેખર આપણે વધાવી લેવા જોઈએ કે ભારતની અંદર દેશને, ભારત એક જ એવો દેશ છે કે જેને માની ઉપમા આપવામાં આવે છે કે ભારતને શું કહીએ છીએ? ભારત માતા. બાકી બીજા એક દેશને કીધું માતા, એ અમેરિકાને કીધું માં, પાકિસ્તાનને કીધું, પણ ભારત એક એવો દેશ છે કે જેને ભારત માતા કહીને બોલાવવામાં આવે છે. ખાલી ભારત દેશને જ નહીં પણ નદીઓને પણ માની ઉપમા આપવામાં આવે છે કે ગંગા મૈયા, યમુના મૈયા, એ બધી નદીઓને માની ઉપવામાં આવે છે. वो तो ભારત દેશ હે કે ભગવાન નારાયણ બોલે કે બહુ જન્મના પુણ્યના પ્રતાપ પછી ભારતમાં જન્મ પ્રાપ્ત થાય અને ભારતમાં બધાય ભજન કરે છે કે નહીં? એ મારી આરાધના કરે છે કે નહીં? બધા ધર્મ તો બરાબર પાળે છે કે નહીં? એ આટલો પ્રશ્ન સંતોને જ્યારે નારાયણ ભગવાને પૂછ્યો ને ત્યારે સંતોની આંખો ભીની થઈ ગઈ. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે કેમ પરમાંશો તમારી આંખોમાં આંસુ ભરાણા? ત્યારે સંતોના હૃદયમાંથી શબ્દ નીકળ્યા કે ભારતમાં જ્યારે વલ્લભાચાર્યએ વિદાય લીધી ને ત્યારથી પછી ઘોર કળીકાળે ઘેરો ઘાયલો છે અને હે પ્રભુ મહાપાપો આચરે છે. ગ્રહસ્થના ધર્મમાં નથી, રાજા રાજાના ધર્મમાં નથી, રયત રયતના ધર્મમાં નથી. એટલા માટે નર ભગવાનને પણ ખૂબ પસ્તાવો થયો છે કે ભારત દેશ એ મારો દેશ હોવા છતાં આજે ભારત દેશની અંદર આટલો બધો અધર્મ વાયપો છે. એમ નિર્ધાર કરી અને સંતોને પ્રશ્ન પૂછે છે, પણ સંતોની આંખમાં આજે આંસુ ભરાણા છે. આજે કૈલાસ પર્વતની અંદર દુર્વાસા ઋષિ પોતે તપ કરી રહ્યા છે, પણ એના અંતરની અંદર સંકલ્પ ઉઠાવ્યો કે તમે ઊભા થાવ અને બદ્રિકાશ્રમની અંદર જાઓ. આ સંકલ્પ ઉઠતાની સાથે પ્રેરણા થઈ અને દુર્વાસા ઋષિ પોતે બદ્રિકા આશ્રમની અંદર આવવા માટે તૈયાર થયા છે. પણ રસ્તાની અંદર દુર્વાસા ઋષિ સંકલ્પ કરે છે કે હું બદ્રિકા આશ્રમની અંદર જઈશ ને ત્યારે નારાયણ ભગવાન મને આવકાર આપશે, મને ફૂલની માળા પહેરાવશે અને મહર્ષિઓ આદિ બધા બેઠા હશે ઋષિ મુનિઓ એ પણ મને આવકાર આપશે. એમ અવનવા સંકલ્પો કરતા કરતા બદ્રિકા આશ્રમના રસ્તા તરફ વળ્યા છે અને બદ્રિકા આશ્રમની અંદર આવી રહ્યા છે. અને બદ્રિકા આશ્રમની અંદર જ્યારે આવ્યા ત્યારે સંતો નરનારાયણ ભગવાન વાતો કરે છે એની સામે એકી ટસે કે જેમ ચકોર પક્ષી ચંદ્રને નિહાળે ને એમ નિહાળી રહ્યા છે. અને પાછળ દુર્વાસા ઋષિ આવી ઉભા રહ્યા ને એ કોઈને ખબર નથી. પણ જ્યારે કોઈ એમનું સ્વાગત ન કર્યું ત્યારે દુર્વાસા ઋષિની ધીરજ ખૂટી છે. કેમ કે રસ્તામાં પોતે સંકલ્પ કરતા આવતા હતા કે મારું સન્માન કરશે, મને આવકાર આપશે, અને એ જે કાંઈ ન થયું ત્યારે દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો અને ક્રોધ આવતાની સાથે દુર્વાસા ઋષિના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હે ઋષિ મુનિઓ, હે ધર્મ ભક્તિ, તમે બધાય આજે પોતાના દેહાભિમાનની અંદર તો અહંકારની અંદર ગાંડા બન્યા છો. તો મારા જેવા સત્પુરુષ મોટા ઋષિ પધાર્યા તો પણ તમે આજે મારું સન્માન કરવા માટે તૈયાર થયા નથી. તો જાઓ, હું તમને શ્રાપ આપું છું કે મૃત્યુલોકની અંદર તમે જાઓ અને અસુરો દ્વારા તમે અસહ્ય કષ્ટને પામો અને અન્ન અને દાંતને વેર થઈ જાય એવો શ્રાપ જ્યારે દુર્વાસા ઋષિએ આપ્યો છે. ત્યારે તો બધાય પાછળ ફરીને જોવા મળ્યા કે અચાનક આ શું થયું. અને દુર્વાસા ઋષિને ક્રોધિત ભાળ્યા અને ધર્મદેવ જ્યારે ઊભા થઈ અને દુર્વાસા ઋષિના પગમાં પડ્યા અને આજીજી કરી કે તમે આ શ્રાપમાંથી અમને મુક્ત કરો, કેમ કે અમે તો અજાણ છીએ, અમે જાણી જોઈને તમારું અપમાન કર્યું નહોતું, અમારે એવો ભાવ નહોતો કે તમને આવકાર આપવો નથી, પણ અમને ખ્યાલ નહોતો કેમ કે અમે ભગવાનની વાતોમાં તલ્લીન હતા. આપ અમારી સભાની પાછળ આવીને ઊભા રહ્યા તો પણ એનું અનુસંધાન અમને રહ્યું નહીં, એટલા માટે અમે તમારું સન્માન કર્યું નથી. ત્યારે દુર્વાસા ઋષિ કહે તો સાંભળો, હું કઈ વશિષ્ઠ ચવન ઋષિ કે વિશ્વામિત્ર જેવો નથી કે શ્રાપ આપ્યા પછી મિથ્યા કરું. હે કે મારો એક વખત આપેલો શ્રાપ કદી મિથ્યા થતો નથી. અતિ ક્રોધિત દુર્વાસા ઋષિ એકના બે ન થયા ત્યારે અતિ આજીજીને પ્રાર્થના કરીને
ત્યારે કહે છે કે આજે ભગવાનની પ્રેરણા થવાથી દુર્વાસા ઋષિનો ક્રોધ થોડો શાંત થયો. ત્યારે દુર્વાસા ઋષિ કહે કે અત્યાર સુધી ક્યારે એવું બનાવ નથી બન્યો કે મને ક્રોધ ઉપજો ને કોઈ સમાવી શકું, પણ આજે ભગવાનની કાંઈક એમાં ઈચ્છા હશે તો હું જાઉં. તમને શ્રાપ તો મેં આપ્યો, મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ તમારા શ્રાપની અંદર નર અને નારાયણ ઈ પણ આવી ગયા છે, એટલા માટે ઈ પણ તમારી સાથે જન્મ ધારણ કરશે અને તમારું જે દુઃખ છે એને ટાળશે. એટલા આશીર્વાદ આપી અને દુર્વાસા ઋષિ તો પોતાના રસ્તે પાછા જતા રહ્યા. જો કાંઈ ઘટના ઘટી એમાં ભગવાન નિમિત્ત હતા, ભગવાનની મરજી અને ઈચ્છા હતી, એટલા માટે ભગવાને દુર્વાસા ઋષિને પ્રેરણા કરી કે કંઈક નિમિત્ત ઊભું થાય તો અમે મૃત્યુલોકની અંદર જઈ શકીએ. અને દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો અને ઈ શ્રાપ સાંભળતાની સાથે ધર્મ ભક્તિને ચિંતા તો થઈ, પણ પાછો એને આશીર્વાદ આપ્યો. એટલે નિર્દોષ કોઈ વ્યક્તિને જો કોઈ શ્રાપ આપે ને તો ઈ ક્યારે શ્રાપ અડતો નથી. આપેલો શ્રાપ આશીર્વાદ રૂપે બની જાય છે, પણ નિર્દોષ વ્યક્તિને આપેલો શ્રાપ કદી અડતો નથી. એટલે આપણે કદાચ કોઈ આપણને શ્રાપ આપે તો જરૂર ડરવું, પણ પેલા અંતરની અંદર વિચાર કરવો કે મારાથી કાર્ય તો થયું નથી ને, તો કઈ ડરવાની જરૂર નથી. આપણે ભૂલ કરી હોય ને કદાચ શ્રાપ આપે તો અવશ્ય લાગે, પણ આપણે તો કરી જ નથી ને નિર્દોષ છીએ, તો એ આપેલો શ્રાપ પણ આશીર્વાદ રૂપે બની જતો હોય છે. કે અર્જુન હતા, એને અપસરાએ શ્રાપ આપ્યો કે મારા હાથનું પાણી ગ્રહણ કરો, ત્યારે અર્જુને ના પાડી કે ઈ વાત શક્ય નહીં બને. ત્યારે કે જાઓ હું તમને શ્રાપ આપું છું કે 1 વર્ષ સુધી તમે મરદ છો છતાં તમને દાઢી મૂછ ઉગશે નહીં, એવો શ્રાપ આપ્યો. અને અર્જુને સહજ સ્વીકાર કર્યો, પણ ઈ જ્યારે વનવાસમાં ગયા અને જ્યારે ગુપ્તપણે રહેવાનું હતું ને, ત્યારે વિરાટ નગરની અંદર રહેવાનું થયું ને, ત્યારે ઈ શ્રાપ એને કામ લાગ્યો કે વર્ષ દિવસ સુધી દાઢી મૂછ ન ઉગ્યા એટલે અર્જુનને કોઈ ઓળખી શક્યું નહીં. એટલે ઈ શ્રાપ આપેલો ક્યારે શ્રાપ રહેતો નથી, આશીર્વાદ રૂપ બની જતો હોય છે. એટલે દુર્વાસા ઋષિએ શ્રાપ તો આપ્યો, પણ હારું હાર આશીર્વાદ પણ મળી ગયો કે ભગવાન સ્વયં આ મૃત્યુલોકની અંદર પધારશે. અને પછી દુર્વાસા ઋષિ તો જતા રહ્યા, પણ ભગવાને સૌને ધીરજ આપી છે કે તમે સૌ ધીરજ રાખો, અમે પણ તમારી સાથે મૃત્યુલોકની અંદર આવશું. કેમ કે અતિ અધર્મ વ્યાપો છે, એટલે અમારા સંકલ્પથી જ આજે આ દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો છે. પણ દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો અને દુર્વાસા ઋષિ જતા રહ્યા. પણ આગળની કથા હવે આપણે બપોર પછી સાંભળશું. અત્યારે ઘનશ્યામ પ્રાગટ્ય લેવાનું હતું, પણ મેઘરાજા હારુઆર આવી ગયા. અને કેમ કે ભગવાનની ઈચ્છા ને મરજી હોય ને ઈ જ પ્રમાણે થાય, કે ભગવાનને જે દિવસે પ્રગટ થવું હોય ને ત્યારે જ થાય. કે આપણે જ્યારે પેલા પત્રિકા છપાવી ને ત્યારે આજ બપોર પછી ને ઘનશ્યામ પ્રાગટ્ય રાખ્યું હતું, પણ એમ થયું કે આગલા દિવસે પોથયાત્રાના દિવસે બપોર પછી પ્રાગટ્ય લઈ જઈએ. પણ મહારાજની ઈચ્છા એમ હતું કે મારે નોંધના દિવસે જ અને સાંજના સમયે જ મારે કથાની અંદર પ્રાગટ્ય કરવું છે, એટલા માટે મહારાજની મરજી વિના કંઈ થતું નથી. એટલે અત્યારે પણ આપણે ઘનશ્યામ પ્રાગટ્યનો ઉત્સવ ન લઈ શક્યા, એટલે બપોર પછી આપણે ઘનશ્યામ પ્રાગટ્યનો ઉત્સવ લેશું. અત્યારે 2 મિનિટ ભગવાનના નામ સાથે કથાને પૂર્ણાહુતિ. સજાનંદ સ્વામિનારાયણ જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
તારી મૂર્તિ લાગે છે મને પ્યારે રે શ્રી ઘનશ્યામ રે આજ મને સામે મળ્યો છે અલબેલો 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 છોગાવાળો રંગ છેલો રે આલી આજ મને સામે મળ્યો છે અલબેલો છોગાવાળો રે અલબેલો રે આલી આજ મને સામે મળ્યો છે અલબેલો મોંઘા મોલી રે પેરી મોતીડાની માળા મોંઘા રે મુલ્લી પેરી મોતીડાની માળા પાલક પોળકે સરાળા રે આલી આજ મને સામે મળ્યો છે અલબેલો આજ મને સામે મળ્યો છે અલબેલો ગજરા પેડા છે કેરા રંગના ગુલાબી ગજરા પહેરા છે ઘેરા રંગના ગુલાબી શોભાત્રી લોક કેરી દાબી રે આલી આજ મને સામે મળ્યો છે અલબેલો આજ મને સામે મળ્યો છે અલબેલો બાજુ કજુરે લીધા ફૂલડાના બાંધી બાજુ કસુરે લીધા ફૂલડાના બારે રે બ્રહ્મર પમે છે તાર સાધી રે આલી આજ મને સામે મળ્યો છે અલબેલો 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 બ્રહ્માનંદનો વાલો રંગડાનો ભર્યો બ્રહ્માનંદનો વાલો રંગડાનો ભર્યો લઈને હૈયામાં ધર્યો રે આલી આજ મને સામે મળ્યો છે અલબેલો 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 જુઓ જુઓ રે આહાર જુઓ જુઓ ને સહેલીઓ યાદ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ યાદ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે છોગાળા તારા છોગલાયો પરવાલ મજી જાઉ વારી રે કાના ગોવાળ ને વાસળી વાળા કાના કુંવર ને વાસળી વાળો કાના ગોવાળ ને વાસળી વાળા કાના કુંવર ને વાસળી વાળા તમે મીરાત છો મારી રે વાલા તમે મીરાથ છો મારી રે છોગાળા તારા છોગલાયો પરવાલ મજી જાઉ વારી રે છોગાળા તારા છોગલાયો પરવાલા મથી જાવારી રે નંદના લાલા લાગોયા દિવાલા નંદના લાલા લાગોય દિવાલા નંદના લાલા લાગોયા દિવાલા નંદના લાલા લાગોય દિવાલા ગુણવંતા ગીરધારી રે વાલા ગુણવંતા ગીરધારી રે ગુણવંતા ગીરધારી રે વાલા ગુણવંતા ગીરધારી રે છોગાળા તારા છોગલાયો પરવાલ મજી જાઉ વારી રે છોગાળા તારા છોગલાયો પરવાલા મજે જાવારી રે નિષ્કોળાનંદના સ્વામી શ્યામળિયા નિષ્કોળાનંદના સ્વામી શ્યામળિયા હું દાસે તમારી રે વાલા હો સૌદાસે તમારે વાલા હું દાસે તમારી રે વાલા હો સૌદાસે તમારે રે છોગાળા તારા છોગલાયો પરવાલ મજી જાઉ વારી રે છોગાળા તારા છોગલાયો પરવાલા મજે જાવારે રે છોગાળા તારા છોગલાયો
લડી રો ને રાત લડી વાલા પૂછું એક વાત લડી રો ને રાત લડી મારા વાલા પૂછું એક વાત લડી વાત લડી રો ને રાત લડી વાલા પૂછો એક વાત લડી વાત લડી મારા વાલા પૂછો એક વાત લડી હે પીતાંબર સાટે મારા પ્રીતમા સડી લેવા નવી વાત લડી રો ને રાત લડી મારા વાલા પૂછો એક વાત લડી વાત લડી રો ને રાત લડે મારા વાલા પૂછો એક વાત લડે વાત લડે રન રાત લડે મારા વાલા પૂછો એક વાત લડે નારાયણ નારાયણ બોલ કે જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલ કે જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલ કે જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલ કે જય સ્વામી નારાયણ શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસા નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયા શરણં પ્રપદ્યે અધિક શ્વેત મનોહર પ્રકાશે રદિદર્શિત દિરમ્ય દિવ્ય રૂપમ ભગવંતમહં હરિં નમામિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય નમન હો કરો વિશ્વપાળને કર ગરી કહો ભક્તિ બાળને અરજ મારી ઓર માધરો વિપત મારે શ્રી હરે હરો અવર આશરો મારે નથી સર્વ જાણને શું કહું કથી કઠણ કાળમાં આપ છો ધણી સુખદ શ્યામળા મુક્ત ના મળે અમર ના પતે આશતા હરે રસિક રાખજો લાજ મારે પ્રણત પાળ છો સર્વના પ્રભુ દીન દયાળ છો વિશ્વના વિભુ વિમળ મોરતે ઓરમાવસો નજરથી પ્રભુ દૂર નાખશો અધિક ત્રાસને તોડી નાખજો બ્રહ્માનંદને પાસ રાખજો હે વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સજાનંદ સ્વામી મહારાજની જય શ્રૂયતામ દેવ દેવેશ સ્વામી નારાયણ પ્રભુ શ્રૂયતામ દેવ
નારાયણ પ્રભુ ત્વદીયે નવધાને કથયે છે શુભ કથા કથયે છે શુભ કથા. દુર્વાસા ઋષિએ બદ્રિકા આશ્રમની અંદર જ્યારે ઋષિ મુનિઓને શ્રાપ આપ્યો કે જાઓ, તમારા અહંકાર અભિમાનને લઈને આજે તમે અમારું સ્વાગત નથી કર્યું, તો અમે તમને શ્રાપ આપીએ છીએ કે મૃત્યુલોકની અંદર જઈ અસુરો થકી પીડાને પામો અને અન્ન ધન આદિ વસ્ત્રે કરીને તમે દુઃખને પામો. ત્યારે ધર્મદેવે આજીજી અને પ્રાર્થના કરીને ત્યારે પ્રાર્થના કરી, તેના કારણે દુર્વાસા ઋષિનો ક્રોધ શાંત થયો. કીધું કે આજ સુધી કોઈ એવો પ્રસંગ બન્યો નથી કે મારો ક્રોધ શાંત થયો, પણ આજ કંઈક ભગવાનની ઈચ્છા અને કારણ હશે કે એને લઈને આજે મારા ક્રોધમાં થોડીક શાંતિ થઈ અને મેં તમને શ્રાપ આપ્યો ને, પણ એ શ્રાપ નહીં, આજે આશીર્વાદ રૂપ બની જશે. અને કે જાઓ, તમારી સાથે ભગવાન નારાયણ પણ શ્રાપમાં આવી ગયા એટલે એ પણ અવતાર ધારણ કરશે અને તમારા દુઃખનું નિવારણ કરશે અને તમને સૌને સુખિયા કરશે. એવી રીતે દુર્વાસા ઋષિ જ્યારે શ્રાપ આપી અને બદ્રિકા આશ્રમમાંથી નીકળી ગયા. પણ વાલા બહેનો, જ્યારે આપણું જીવન એવું દિવ્ય અને ભવ્ય હોય ને, ત્યારે દુનિયા આખી લાખ ગણો પ્રયાસ કરે ને આપણને શ્રાપ આપવા કે આપણને દુઃખી કરવા માટે, તો પણ આપણું જીવન જો દિવ્ય અને નિર્મળ અને ભવ્ય હશે કે આપણે કોઈને કોઈ દિવસ જીવ દુખ્યો નહીં હોય, તો કદાચ આખી સૃષ્ટિ આખી દુનિયા આપણને શ્રાપ આપવા માટે દાખલો કરે ને, તો પણ એ શક્ય નહીં બને. કે ગમે એમ કરી અને આપણે જો નિર્દોષ હશું ને, દિવ્ય જીવન હશે, તો કોઈની તાકાત નથી કે આપણા જીવનની અંદર આપણો કોઈ વાળ વાંકો કરી શકે. એટલે ધર્મદેવને આજીજી અને પ્રાર્થનાને લઈને આજે દુર્વાસા ઋષિ શાંત થયા છે અને દુર્વાસા ઋષિએ આશીર્વાદ આપ્યા છે. અને પછી તો બધાએ પોતપોતાનું દુર્વાસા ઋષિ ફરીને હિમાલયની અંદર કહેતા કૈલાસ પર્વતની અંદર જતા રહ્યા છે. પણ કહેવાય છે ને કે જેટલું સર્જન કઠિન હોય ને એટલું વિસર્જન કઠિન હોતું નથી. સર્જન કરવું હોય, શરૂઆત કરવી હોય ને, ત્યારે બહુ દાખલો કરવો પડતો હોય છે, પણ એના એ જ કાર્યને જો બગાડવું હોય ને તો કંઈ વાર લાગે નહીં. અનુભવ આજનો જ છે ને કે ગોઠવવું હતું ત્યારે કેટલી બધી મહેનત થઈ અને ઇન્દ્રદેવને આવીને પલાળવું તો પળવારમાં પલાળી દીધું. એટલે જ્યારે નવું સર્જન કરવું હોય ને ત્યારે એ બહુ કઠિન હોય છે અને જ્યારે એનું વિસર્જન કરતા એને કંઈ વાર લાગતી નથી. એટલે જીવનની અંદર સજ્જનતા જાળવવા માટે જીવન પર્યંત માણસને મથવું પડતું હોય છે, પણ દુર્જનતા તો સહજમાં જ મળતી હોય છે. પ્રતાપસિંહ રાજા બદ્રિકા આશ્રમની અંદર ધર્મ ભક્તિ ઉદ્ધવ મહર્ષિ આદિકને શ્રાપ થયા છે અને મૃત્યુલોકની અંદર જન્મ ધારણ કરવા માટે યોગ્ય મા બાપને શોધી રહ્યા છે. પરંતુ હજી ધર્મ ભક્તિ ઉદ્ધવ સ્વયં નારાયણ પૃથ્વી પર પધાર્યા નથી ને, ખાલી માત્ર એના સમાચાર મળ્યા ને ત્યાં તો ઢગલા મોઢે અસુરોએ જન્મ ધારણ કરી લીધા છે. કે આપણે એના પહેલા જન્મ ધારણ કરીએ અને પૃથ્વી ઉપર અધર્મ સ્થાપી દઈએ ને તો ભગવાન સ્વયં પધારે ને તો પણ એનું કંઈ ચાલે નહીં. એટલા માટે અધર્મનું સ્થાપન કરવા માટે અનેક અસુરો ધર્મ ભક્તિ નારાયણને મહર્ષિઓની પહેલા જન્મી ચૂક્યા છે. અને કૃપાનાથ ત્યારે પૃથ્વી ઉપર અતિશય અધર્મ વ્યાપ્યો છે. ત્યારે પૃથ્વી દેવી સ્વયં પુરુષોત્તમ નારાયણની પાસે આવીને પ્રાર્થના કરે છે કે હે પુરુષોત્તમ નારાયણ, હવે આ અધર્મરૂપી પાપ મારી પૃથ્વી ઉપર અધિક વધ્યું છે, હવે એ મારાથી સહન થતું નથી. ત્યારે અતિ આજીજી અને પ્રાર્થના કરી પૃથ્વી દેવીએ. ત્યારે ભગવાને કીધું કે કંઈ વાંધો નહીં, તમારે જાઓ પૃથ્વી દેવી, હવે થોડાક સમયની અંદર જ અમે ધર્મ ભક્તિની ઘરે અવતાર ધારણ કરીને આવશું. કે પૃથ્વી છે એ શેષ નારાયણના મસ્તક ઉપર પોતે રહ્યા છે, પણ પૃથ્વી દેવીને માણસોનું કે આટલી બધી સૃષ્ટિની રચના છે એનું વજન લાગતું નથી. પણ એ શેનું વજન લાગે છે? તો કે પૃથ્વી ઉપર જેમ જેમ પાપ વધતું જાય ને એમ પૃથ્વી દેવીને ભારરૂપ લાગે છે. એટલે પૃથ્વી દેવી આજે ભગવાનને પ્રાર્થના કરે છે
કે હે પરમેશ્વર, હે પ્રગટ ભગવાન, તમે હવે પૃથ્વી ઉપર આવો અને ધર્મનું સ્થાપન કરો તો મારો ભાર હળવો થાય. એવી રીતે જ્યારે ભગવાનને પ્રાર્થના કરીને ત્યારે પ્રતાપસિંહ રાજા ધર્મ અને ભક્તિને નરનારાયણે કીધું છે કે હવે તમે જલ્દીથી પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો કે જેથી કરીને હું પણ હવે જલ્દીથી પૃથ્વી ઉપર આવું. ત્યારે ધર્મદેવે પોતાને જન્મ ધારણ કરવા માટે પવિત્ર સ્થાન પસંદ કર્યું છે કે હે પ્રતાપસિંહ રાજા, ઉત્તર હિન્દુસ્તાનની અંદર કૌશલ દેશમાં અયોધ્યાની નિકટમાં ઇટાર ગામ આવેલું છે. આ ગામની અંદર બાલ શર્મા નામના બહુ પવિત્ર બ્રાહ્મણ રહે છે. તેમના પત્ની ભાગ્યવતી છે અને ખૂબ જ પવિત્ર રીતે દાંપત્ય જીવન જીવી રહ્યા છે. અને પ્રતાપસિંહ આવા પવિત્ર માતા પિતાને જોતા ધર્મદેવના મનમાં થયું કે બસ આની ઘરે જ મારે પુત્ર રૂપે પ્રગટ થવું છે. વલ્લભ બહેનો, યાદ રાખજો કે જ્યાં પવિત્રતાથી દાંપત્ય જીવન જીવાતું હશે ને ત્યાં જ મહાપુરુષનો અને ભગવાનના અવતાર થતા હશે. માતા ભાગ્યવતીના ઉદરની અંદર ધર્મદેવનું આગમન થયું છે અને ભાગ્યવતી દેવાંગનાની જેમ શોભી રહ્યા છે. દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા છે. હજારો નારીઓને ગર્ભવતી જોઈએ છે, પણ આ ભાગ્યવતીના જેવી આજે કોઈ નારી જણાતી નથી અને ભાગ્યવતી તો સ્વયં દેવાંગનાની જેમ શોભી રહ્યા છે. ત્યારે દરેક નારીઓ વાતો કરે છે કે આ નારીના કુખે કોઈ મહાપુરુષ જન્મ ધારણ કરશે. અને પ્રતાપસિંહ દિવસો પછી જવા માંડ્યા. 1 માસ, 2 માસ, 3 માસ અને 4 માસ અને 5 એમ કરતા 9 માસ પૂર્ણ થયા. સંવંત 1796 કારતક સુધી એકાદશીના દિવસ આવ્યો અને આજ પ્રભાત કાળથી જ સૂર્ય જાણે 16 કળાએ ખીલો છે, કારણ કે આજે ધર્મદેવ સ્વયં જન્મ ધારણ કરવાના છે. લતાઓ ડોલવા લાગી છે, પુષ્પો મહેકવા લાગ્યા છે, બધાયના હૃદયમાં આનંદ પથરાયો છે અને બરાબર મધ્યાહન કાળનો સમય થયો. એ વખતે માતા ભાગ્યવતીના ઉદરથી ધર્મદેવનું પ્રાગટ્ય થયું છે અને પુત્ર પ્રાપ્તિના આનંદમાં બાલ શર્માએ બહુ મોટો ઉત્સવ કરાવ્યો અને સાધુ બ્રાહ્મણોને તેડાવી ખૂબ દક્ષિણાઓ આપી. અને પ્રતાપસિંહ પુત્ર થોડા મોટા થતા વિદ્વાન બ્રાહ્મણો પાસે નામકરણ સંસ્કાર કરાવ્યો છે અને ધર્મદેવના 3 નામ અભિમાન થયા છે. દેવ શર્મા, હરિપ્રસાદ અને ધર્મદેવ એમ 3 નામ ધારણ કર્યા. પુત્ર થોડા મોટા થયા એટલે અગ્નોપવિત ધારણ કરાવી વિદ્વાન બ્રાહ્મણો પાસે વિદ્યાભ્યાસ કરવા માટે બેસાડ્યા અને જોતામાં તો પ્રતાપસિંહ અંગે સહિત વેદની અંદર પારંગત થયા છે ધર્મદેવ. અને ધર્મદેવ જ્યારે ઉંમરલાયક થયા ને ત્યારે બાલ શર્માએ વિચાર કર્યો કે યોગ્ય કન્યા મળે ને તો મારા પુત્રનો હવે હું સંબંધ કરું. એમ પ્રતાપસિંહ આજે ધર્મદેવ ઉંમરલાયક થયા છે અને હે પ્રતાપસિંહ રાજા, અમે તને ધર્મદેવના જન્મની કથા સંભળાવી. હવે હું તને ભક્તિદેવના પ્રાગટ્યની કથા સંભળાવું છું. અવતાર થયો પછી ભક્તિ તણો, જનમનને મન મોહવજો. અવતાર થયો પછી ભક્તિ તણો, જનને મદ મોદવજો. જગણો વળી તે તણી વાત વિશેષ સહી, વળી તે તણી વાત વિશેષ સહી. તમ પાસ ઉતારીશ તે હયહી, તમ પાસ ઉતારીશ તે હયહી. હરવાર વિશે છપૈયાપુર, 10 કોશ અવધથી દૂર જ છે. સરવાર વિશે છપૈયાપુરે, 10 કોશ અવધ થકી દૂર છે. સરજો થકી ઉતર શુદ્ધિ છે. સરજો થકી ઉતર શુદ્ધિ છે. ત્રીજયા દિવસે જનયે હવિષે, ત્રીજયા દિવસે જનયે હવિષે. અવતાર થયો પછી ભક્તિ તણો, જનને મન મોહવજો. જગણો
પ્રતાપસિંહ રાજા અયોધ્યાની દશેક દૂર એક છપૈયા ગામ આવેલું છે. આ ગામમાં કૃષ્ણ શર્મા પોતાની પત્ની ભવાનીની સાથે રહે છે અને ગુણિયલ માતા પિતાને જોતાની સાથે ભક્તિ દેવીને પણ અહીં જન્મ ધારણ કરવાનું મન થયું છે અને નક્કી કર્યું છે કે આજ ઘરે મારે અવતાર ધારણ કરવો છે. અને પ્રતાપસિંહ રાજા સંવંત 1798 ને કારતક સુધી પૂર્ણિમાના દિવસે માતા ભક્તિ દેવીનું આગમન થયું છે અને પુત્રીના આગમનના આનંદમાં મોટો ઉત્સવ કરાયો છે. હજારો સાધુ બ્રાહ્મણોને તેડાવી અને દાન દક્ષિણાઓ અપાવી છે. વાલા બહેનો, આજથી 300 વર્ષો પહેલા શ્રીમદ સત્સંગી જીવને ક્રાંતિ સર્જી છે કે તમે જે વિચારો છો કે પુત્ર અને પુત્રી બે એક જ સમાન છે. પુત્ર હોય તોય ભલે અને પુત્રી હોય તોય ભલે. જેટલું પુત્રનું પ્રાધાન્યપણું છે ને એટલું જ પુત્રીનું પ્રાધાન્યપણું છે. એટલે આજે ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું ને ત્યારે કૃષ્ણ શર્મા અને ભવાની દેવીએ મોટો ઉત્સવ મનાવ્યો છે. પણ આજના માનસમાં એવું થયું છે કે પુત્ર એ શ્રેષ્ઠ છે અને પુત્રી સાપનો ભારો છે. એટલે કહેવામાં આવે છે કે દીકરીઓને આજે જ્યારે દીકરીનું પ્રાગટ્ય થાય ને ત્યારે માતા પિતાને ગમતું હોતું નથી. કેવળ ખાલી માતા પિતાને જ નહીં પણ જેટલાને સમાચાર આપે કે આજે અમારી ઘરે દીકરીનો જન્મ થયો ને ત્યારે જે સમાચાર સાંભળે છે ને એના બધાયના મનની અંદર પણ એમ જ સંકલ્પ થાય છે, લ્યો તમારી ઘરે દીકરી આવી. અને તરત જ બધા મોઢું કાણું કરે કે તા સોગ્યું મોઢું કરે કે અરે રે દીકરીનો જન્મ થયો. પણ વાલા બહેનો, યાદ રાખજો, દીકરી છે એ તુલસીનો ક્યારો છે. જેટલો અધિકાર દીકરાને છે ને એટલો જ દીકરીને અધિકાર છે. દીકરી છે એ કોઈ સામાન્ય નથી. એ કે આપણે કહેવે છીએ કે દીકરી છે એને જન્મ ધારણ કરે આપણી ઘરે તો એના લગ્ન કરવા, એને ભણાવવા ગણાવવા કેટલોય ખર્ચો થાય. પણ એ યાદ રાખજો વાલા બહેનો કે જ્યારે ઈશ્વર દીકરીને પૃથ્વી પર મોકલે છે ને ત્યારે એના પિતાના કાનમાં એમ કહે છે કે તું ચિંતા ન કરતો, તારી ઘરે દીકરી જન્મે છે ને તો એનો ભાર હું ઉપાડી લઈશ. અને જ્યારે દીકરાનો જન્મ થાય ને પૃથ્વી પર મોકલે ત્યારે દીકરાને કહીને મોકલે છે કે જા તું તારા પિતાને મદદ કરજે. ક્યારે? તો કે ભગવાનને પણ સ્ત્રી વાલી છે કે તા દીકરી વાલી છે ને દીકરી હશે તો જ કેમ કે નારી એક શક્તિ છે અને નારીથી જ બધું સર્જન થાય છે. ધારે તો નારી નારાયણી પણ બની શકે એટલી સામર્થ્ય નારીની અંદર છે. અને જેટલી દીકરીને માતા પિતાની ચિંતા થતી હોય છે ને એટલી દીકરાને હોતી નથી. આજે તમે વૃદ્ધાવસ્થાની મુલાકાતે કદાચ જાઓ ને તો તમે ત્યાં જઈને પૂછશો ને તો એક પણ માતા પિતા એવા નહીં હોય કે જેને દીકરો નહીં હોય, કે જેને એક દીકરો હશે, કોઈને 2 દીકરા હશે, કોઈને 3 દીકરા હશે ને કોઈને તો 4 દીકરા હશે ને છતાં પણ આજે મા બાપને વૃદ્ધાશ્રમની અંદર રહેવાનો વારો આવે છે. પણ જેની ઘરે દીકરી હશે ને દીકરો નહીં હોય ને એ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર પડતી નથી. તો જેટલું દીકરીને મા બાપનું દાજે છે ને એટલું દીકરાને દાજતું નથી. કદાચ મા બાપ દુઃખી થતા હશે, એના આંખમાંથી આંસુડા સરી પડતા હશે ને ત્યારે દીકરી પર રડવા લાગશે કે મારા માતા પિતાને આ દુઃખ છે. અને જ્યારે દીકરાને ખબર પડશે ને ત્યારે દીકરો કહેશે કે કંઈ વાંધો નહીં, એ જ લાગનાર છે. એટલો દીકરા અને દીકરીમાં ફેર છે. પણ અત્યારે ભણેલ ગણેલ વર્ગ એમ માને છે કે દીકરી છે એ સાપનો ભારો છે, પણ દીકરી છે ને એ જ તે ભલે પારકી થાપણ કહેવાય. સમય આવે એનું જે હશે એ પોતે લઈને પોતાના પારકે ઘરે જતી રહેશે કે પોતાના ઘરે જતી રહેશે. પણ દીકરી વગરનું ઘર આંગણિયું આજે સૂનું લાગશે. કે જેના ઘરમાં દીકરી રમતી હશે ને તો એના બાપને પણ આમ આનંદ હશે કે મારા આંગણિયાની અંદર આજે મારી દીકરી રમે છે. એટલા માટે કે સત્સંગી જીવનની અંદર જ્યારે ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું ને ત્યારે કૃષ્ણ શર્મા અને ભવાની દેવીએ મોટો ઉત્સવ ઉજવો છે. અને ઉત્સવ ઉજવો એની સાથે સાથે બ્રાહ્મણોને સંતોને બધાને બહુ દાન દક્ષિણાઓ પણ આપી છે.
કે આપણે એવું કહીએ કે કસાઈ છે ને એ પાપી છે, એ પશુની હત્યા કરે છે, પણ આજે હું એમ કહું છું કે કસાઈ પાપી નથી તો પારકાને મારે છે. પણ આજના માતા પિતા જે દીકરીને જન્મ ધારણ કરવા નથી દેતા ને, એ કસાઈ કરતાં પણ વધારે પાપી છે, કેમ કે આજ ઈ પોતે પોતાના સંતાનને જ મારે છે. એટલા માટે કહું છું કે દીકરી છે એ વાલનો દરિયો છે. માટે આજના ભણેલા ગણેલા વ્યક્તિઓ દીકરીને જન્મ દેજો. દીકરીને કોઈ એવું કાર્ય કરતું હોય તો તેને અટકાવજો ને કદાચ અજાણતાની અંદર વાલા બહેનો એ કાર્ય તમારાથી થઈ ગયું હોય ને તો એ પાપનું પ્રાયશ્ચિત કરી લેજો. ભગવાન પાસે માફી માગી અને છૂટી જાજો ને કદાચ કોઈ કરવા જાતું હોય ને તો પણ એને અટકાવજો કે એ કરશો નહીં. જેવી ભગવાનની ઈચ્છા, ભગવાન દીકરીને મોકલશે તો સાથે સાથ એનું પણ એનું લઈને જ આવશે. અને તમે કદાચ વિચાર્યું ન હોય, કદાચ સ્વયં લક્ષ્મીજી એમ કહે કે તમારી ઘરે આવવું છે તો શું? આપણને ખબર નથી કે આપણી ઘરે કોણ અવતાર લઈને આવે છે. કદાચ સ્વયં લક્ષ્મીજી પધારતા હોય તો એની પણ આપણને ખબર નથી. તો સત્સંગી જીવનની અંદર 300 વર્ષ પહેલાં પણ ભાગ્યવતી અને કૃષ્ણ શર્માએ ક્રાંતિ સર્જી દીકરીનું પ્રાગટ્ય થયું ને ત્યારે મોટો ઉત્સવ કર્યો છે અને મા બાપને ખૂબ આનંદ થયો છે. બ્રાહ્મણોને દક્ષિણા આપી છે અને પ્રતાપસિંહ રાજા જ્યારે ભક્તિ માતા ધીમે ધીમે મોટા થવા માંડ્યા ને ત્યારે બ્રાહ્મણને બોલાવી અને એનું પણ નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો છે. અને ભક્તિ માતાના પણ 3 નામ પાડવામાં આવ્યા છે. બાળાદેવી, ભક્તિદેવી અને પ્રેમવતી એમ 3 નામ પાડ્યા છે. અને દીકરી જ્યારે મોટી થઈને ત્યારે કૃષ્ણ શર્માએ પણ વિચાર કર્યો કે મને કોઈ યુવાન દીકરો મળે ને તો મારી દીકરીને હું પરણાવું. આ બાજુ બાલ શર્મા પણ પોતાના દીકરા યુવાન થયા છે એને માટે દીકરી ગોતે છે અને આ બાજુ કૃષ્ણ શર્માના દીકરી યુવાન લાયક થયા છે એટલે એ પણ સગપણ ગોતે છે. અને જોતાની અંદર ધર્મ અને ભક્તિના સંબંધ નક્કી થયા છે. અને વિશાળ જાન આજે છપૈયાની અંદર બાલ શર્મા લઈને આવ્યા છે. અને આજે તો છપૈયાના ભાગ્ય પ્રગટ થઈ ગયા છે કે છપૈયાના ભાગ્ય તો જાગ્યા, ધર્મદેવ બન્યા છે વર રાજા. છપૈયાના ભાગ્ય છે જાગ્યા, ધર્મદેવ બન્યા છે વર રાજા. છપૈયાના ભાગ્ય તો જાગ્યા, ધર્મદેવ બન્યા છે વર રાજા. છપૈયાના ભાગ્ય તો જાગ્યા, ધર્મદેવ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાય ને વાજા, ધર્મદેવ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, ધર્મદેવ બન્યા છે વર રાજા. માથે મોર મુંગટ ને કાનોમાં કોંડળ, માથે મોર મુંગટ ને કાનોમાં કોંડળ, માથે મોર મુંગટ ને કાનોમાં કોંડળ, ધર્મદેવ શોભે છે કેવા રે સુંદર, ધર્મદેવ શોભે છે કેવા સુંદર. વાગે ઢોલ શરણાય ને વાજા, ધર્મદેવ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, ધર્મદેવ બન્યા છે વર રાજા. કે છપૈયાના બહુ ભાગ્ય ઉદય થયા છે કે ધર્મદેવ સ્વયં ધર્મનો અવતાર એવા ધર્મદેવ આજે છપૈયાની અંદર રાજા બનીને આવ્યા છે અને છપૈયાના બહુ મોટા ભાગ્ય થયા છે. અને લગ્ન વિધિ સંપૂર્ણ થયો છે ને 3 દિવસ સુધી જાનને કૃષ્ણ શર્માએ રોકી છે. પહેલાંના સમયની અંદર લગ્ન કરવા માટે આવે ત્યારે 3 દિવસ સુધી જાન રોકાતી, પણ હવે તો ઝડપી જમાનો થઈ ગયો એટલે 3 કલાકમાં બધુંય પૂરું. હું આવ્યા ને હું ગયા કાંઈ ખબર ન રે. પણ આજે ધર્મદેવ જ્યારે પરણવા માટે આવ્યા ને ત્યારે કૃષ્ણ શર્માએ 3 દિવસ સુધી જાનને રોકી છે. અને સુરત મુનિ કહે પ્રતાપસિંહ હવે જાનને વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. પરસ્પર ચર્ચા થઈ રહી છે કે આજે આપણે જવું છે
ત્યારે મા ભવાનીનું હૃદય ચિંતાતુર બન્યું છે અને હૃદય કોરાવા લાગ્યું છે કે કૃષ્ણ શર્માને પોતાની પાસે બોલાવીને કહે છે કે હે પતિદેવ, આજે આપણી દીકરી ભક્તિ તો આપણને છોડીને જતી રહેશે. ત્યારે પતિદેવે કીધું કે હા, દીકરી તો પારકી થાપણ કહેવાય, એટલે જરૂર આપણને છોડીને જશે. ત્યારે ભવાની દેવીએ કહ્યું છે કે મારી એક વિનંતી છે કે ગમે કેન પ્રકારે કરીને આપણે ભક્તિ દેવીને અહીંયા રોકી લેવા છે. ત્યારે કૃષ્ણ શર્મા કહે કે આપણે શું કરીએ તો અહીંયા ભક્તિ રોકાય? ત્યારે ભવાની દેવી કહે છે કે જો આપણે સ્વયં ધર્મદેવને જ અહીંયા રોકી લઈએ ને તો આપોઆપ ભક્તિ પણ તેની સાથે રોકાઈ જશે. ત્યારે કૃષ્ણ શર્માએ કહ્યું કે કંઈ વાંધો નહીં, જ્યારે બાલ શર્મા મારી પાસે રજા લેવા આવશે ને ત્યારે હું એની પાસે ધર્મદેવની માગણી કરી લઈશ એમ વચન આપ્યું છે. અને જ્યારે બાલ શર્મા રજા લેવા માટે આવ્યા ને ત્યારે કૃષ્ણ શર્માએ કીધું છે કે હું તમને વિદાય પછી આપીશ, પણ પહેલાં તમે મને એક વચન આપો. ત્યારે બાલ શર્માએ કીધું છે કંઈ વાંધો નહીં, તમારે જે વચન જોઈએ એ વચન મારી પાસે માગો, તમારે હું તમને વચન આપવા માટે તૈયાર છું. અને રજા માગવા આવ્યા પણ વચન આપવા માટે પણ તૈયાર થયા છે. અને કૃષ્ણ શર્માએ કહ્યું છે કે તમારે જે જોઈએ તે માગો. ત્યારે માગ્યું છે કે અમારા છપૈયાની અંદર નર નારીઓની એવી ઈચ્છા છે કે ધર્મદેવ જેવા મોટા વિદ્વાન અમારા ગામમાં કોઈ છે નહીં, તો ધર્મદેવ અહીંયા રોકાઈ જાય ને તો એના માધ્યમથી બાળકોને ભણી અને વિદ્વાન બનાવશે. માટે મારી એ માગણી છે કે ધર્મદેવને અહીંયા મૂકીને તમે જાઓ. ત્યારે કૃષ્ણ શર્માના આ શબ્દ બાલ શર્મા સાંભળવા માટે સમર્થ થયા નથી. ઘડી બે ઘડી તો એમ થઈ ગયું કે પગ તળેથી ધરતી સરકવા લાગી છે. કેમ કે જ્યારે ધર્મદેવની માગણી કૃષ્ણ શર્માએ કરીને ત્યારે બાલ શર્માને ખૂબ આઘાત લાગ્યો. પણ એના મનમાં એમ થયું કે મેં વચન આપ્યું છે કે તમે માગશો એ હું વચન આપીશ. અને વાલા બહેનો, પહેલાંના સમયમાં એવું હતું કે જે વચન આપે ને એ બરાબર પોતે નિભાવતા. આજની જેમ હતું નહીં કે અભી બોલા અભી ફોક, કે બોલે એ ભેગું વચન પૂરું, એવું હતું નહીં. પહેલાંના સમયની અંદર એવું હતું કે જે વચન આપે ને એ પ્રાણ કદાચ વયા જાય ને તો પણ એ વચન પાળે. ત્યારે કૃષ્ણ શર્માને બાલ શર્મા કહે છે કે તમને જે મેં વચન આપ્યું છે એને હું મિથ્યા કરી શકીશ નહીં. કે રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ છે કે જ્યારે કૈકેયી પોતે કોપ ભુવનની અંદર હતા અને અવધપતિ કૈકેયીના મહેલમાં ગયા ને કીધું કે દેવી, તમે શા માટે રીસાણા છો? કે અયોધ્યાની કોઈ નર નારીઓએ તમારી સામે આંગળી ચીંધી હોય તો મને બતાવો, તો હું એના હાથ કાપી નાખું. કે કોઈએ તમારી સામે આંખ ઊંચી કરીને જોયું હોય ને તો હું એની આંખ કાઢી લઉં. પણ દેવી તમે રાજી થાવ. પણ એ શબ્દની અસર આજે કૈકેયી માતાના ઉપર થઈ નથી. ત્યારે દશરથ રાજા કહે છે કે દેવી, તમારે જે જોઈએ તે વચન માગો, પણ આજે દેવી તમે રાજી થાવ. કેમ કે આવતીકાલે સવારે આપણા રામ ગાદીએ બેસવાના છે એમ કીધું ને. ત્યારે કૈકેયી માતાએ મસ્તક ઊંચું કર્યું ને કીધું કે ખાલી તમારે બોલવું જ છે, એ વચન માગી લો, પણ આપવું છે ક્યાં? ત્યારે દશરથ રાજા કહે કે કેદી તમે માગ્યું ને મેં ન આપ્યું? ત્યારે કીધું કે વર્ષો પહેલા મેં 2 વરદાન માગ્યા હતા, હજી તમે પૂરા કર્યા નથી. ત્યારે દશરથ રાજા કહે કે દેવી તમે માગ્યા નહોતા, પણ એ વચન તમે બાકી રાખ્યા હતા. તો આજે તમે જો રાજી થતા હો ને તો એ વચન માગી લો. ત્યારે દશરથ રાજાના કહેવાથી કૈકેયીએ કીધું તો સાંભળો, મારું પહેલું વચન એ છે કે રામ ગાદીએ ન બેસે અને મારો દીકરો કહેતા ભરત ગાદીએ બેસે. એ મારું પહેલું વરદાન છે. અને બીજું વરદાન એ હું માગું છું કે 14 વર્ષ સુધી રામ વનમાં જાય. આટલા શબ્દ સાંભળતાની સાથે દશરથ રાજા મૂર્છા ખાઈ અને ધરતી પર ઢળી પડ્યા છે. અને પછી થોડીક વાર પછી શુદ્ધિમાં આવ્યા ને ત્યારે દેવીને કીધું કે દેવી, વિચાર કરો કે તમે જે વચન માગ્યું છે ને એ બરાબર માગ્યું નથી. તમારું માગેલું વચન છે એને તમે જરાક વિચારો દેવી,
કે એમાં ફેરફાર કરો, ત્યારે દેવીએ કંઈ ફેરફાર ન કર્યો. ત્યારે દશરથ રાજા કહે છે કે તોરે કલંક મોરે પછતાઈ, કે તને લાગેલું કલંક અને મને થયેલો પસ્તાવો જિંદગીમાં ક્યારેય ભૂસાશે નહીં. માટે દેવી હું વિનંતી કરું છું કે આમાં કંઈક ફેરફાર કરો. પણ એમ ન કીધું કે હું તને વચન નહીં આપું. ત્યારે દશરથ રાજાએ બહુ આજીજી અને પ્રાર્થના કરી કે દેવી તમારા વચનનો તમે ફેરફાર કરો. અને ફેરફાર ન કર્યો અને કીધું કે જ્યારે ક્યારેક ભરત એટલો રામપ્રિય ભરત કે ક્યારેય ગાદીએ બેસશે નહીં અને 14 વર્ષ સુધી રામ વનમાં જાશે ને તો એના વિરહની અંદર હું દેહ ટકાવી શકીશ નહીં. તો દેવી તમને લાગેલું કલંક ક્યારેય ભૂસાશે નહીં અને મને થયેલો પસ્તાવો પણ ક્યારેય ભૂલાશે નહીં. એટલે વિચાર કરી અને તમે કંઈક વચનમાં ફેરફાર કરો. ત્યારે એક પણ અચક પોતાના વચનમાં ન આવવા દીધી. ત્યારે દશરથ રાજાએ પણ વિચાર કર્યો છે કે રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. કે અમારા રઘુકુળની રીતિ છે કે કદાચ વચનને ખાતર જો પ્રાણ પાથરવા પડે ને તો અમે પાથરી દઈએ, પણ વચનમાં અમે ફેરફાર ન કરીએ. એમ કહી અને દશરથ રાજાએ વચન આપ્યું છે. ખાલી વચનને ખાતર પોતાના પ્રાણ પાથરી દીધા. કદાચ અવધપતિ ધારત તો આ વરદાન ન આપી શકત, પણ પોતાના કુળની પરંપરાને લઈને આજે કીધું કે હું મારા વચનને ખાતર મારા પ્રાણ પાથરી શકું છું, પણ મારું વચન હું ફેરવી શકતો નથી. એવી રીતે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે બાલ શર્માને પણ આજે કારમો આઘાત લાગ્યો છે, પણ આ વાતનો આઘાત લાગ્યો છે પણ વિચાર કર્યો છે કે એકવાર મેં વચન આપ્યું, એકવાર હું બોલ્યો એટલે અવશ્ય વચન મારે પાળવું પડે. ત્યારે ધર્મદેવને પોતાની નજીક બોલાવ્યા છે અને કૃષ્ણ શર્માને પણ નજીક બોલાવ્યા છે. અને આજે કૃષ્ણ શર્માના હાથની અંદર બાલ શર્માએ ધર્મદેવનું કાંડું સોંપ્યું છે અને કહ્યું છે કે આજથી હું આ ધર્મદેવને તમને સોંપી અને મારા ઇટાર ગામની અંદર હું પરત જાઉં છું, છપૈયામાંથી વિદાય લઉં છું. પણ વિદાય લેતા લેતા બાલ શર્મા આજે પિતા કેવા હોવા જોઈએ, સસરા કેવા હોવા જોઈએ એનો પાઠ ભણાવવા માટે બાલ શર્મા ભક્તિદેવી પાસે આવ્યા છે. અને ભક્તિદેવીને પાસે આવીને કહે છે કે બેટા આજ સુધી તમે કુંવારા હતા, એટલે તમારા પિતા કૃષ્ણ શર્માના વચન પ્રમાણે એના કહ્યા પ્રમાણે તમે કાર્ય કરતા હતા. પણ દેવી આજથી તમે ધર્મદેવની સાથે લગ્ન સંબંધે બંધાણા ને એટલે તમે એના અર્ધાંગના થયા. તો આજ પછી તમને ધર્મદેવ જેમ કહે તેમ તમારું જીવન જીવજો. એમાં એનું સુખ એમાં તમારું સુખ અને એનું દુઃખ એમાં તમારું દુઃખ માનજો. બેટા પતિવ્રતાના ધર્મનું પાલન કરજો. અને પતિવ્રતાના ધર્મનું પાલન કરનારી નારીની બહુ મોટી મહાનતા હોય છે. બેટા પતિની આજ્ઞામાં વર્તનારી સર્વ જગ્યાએ પૂજનીય બને છે, વંદનીય બને છે. સતી સાવિત્રી હોય તોય ભલે ને માતા અનસોયા હોય તોય ભલે ને માં જાનકી હોય તોય ભલે અને સુભદ્રાજી હોય તોય ભલે, બધાય પતિની આજ્ઞાની અંદર જીવન જીવા છે ને એટલા જ માટે બધા સતીઓ આજે પૂજનીય બન્યા છે. માટે હે ભક્તિ દેવી આજે હું તમને પણ કહું છું કે તમે ધર્મની આજ્ઞામાં રહેજો, એનું પાલન પોષણ કરજો, એની આજ્ઞાની અંદર રહેશો તો તમને પણ આજે સૌ લોકો વંદનીય અને પૂજનીય ગણશે. એવું કહેવાય છે કે જેની ઘરે પતિવ્રતા નારી કહેતા જે દીકરીનો જન્મ થાય ને એના 100 જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ને ત્યારે પતિવ્રતા ધર્મ પાલન કરનારી દીકરીનું પ્રાગટ્ય એની ઘરે થતું હોય છે. અને એના મા બાપને લાખ લાખ વંદન હજો કે જે પતિવ્રતા નારી હોય. એટલે આજે કૃષ્ણ શર્મા આજે ભક્તિ દેવીને પતિવ્રતાના ધર્મો બતાવે છે કે સતી અનસૂયાજીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને જ્યારે બાળક બનાવ્યા ને તો એ શેનો પ્રતાપ હતો તો કે પતિવ્રતાના ધર્મને લઈને જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એની પરીક્ષા કરવા માટે આવ્યા ને ત્યારે એને પણ બાળક બનાવી દીધા. સતી સાવિત્રીએ યમના હાથમાંથી પોતાના પતિને છોડાવ્યા. એટલું જ નહીં બેટા,
પતિવ્રતા નારીની તો બહુ મોટી મોટી મહત્વતા છે. માટે સદૈવ ને માટે ધર્મની આજ્ઞામાં રહેજો, પતિવ્રતા ધર્મનું પાલન કરજો, એના સુખ અને દુઃખમાં તમારો ભાગ આવજો. હે ભક્તિ દેવી, તમારા પતિ ધર્મદેવને જમાડીને પછી તમે જમજો, એને ઈ સૂતા પછી તમે સૂજો, ઈ જાગ્યા પહેલાં તમે જાગી જાજો. એવી રીતે આજે બાલ શર્મા ભક્તિ દેવીને પતિવ્રતાના ધર્મ બતાવી રહ્યા છે. ને ત્રેતાયુગની અંદર શાંડિલી નામની પતિવ્રતા નારી થઈ ગઈ. એના પતિનું નામ હતું કૌશિક. કૌશિક એટલે બહુ જ ઉદ્ધત, પણ આ શાંડિલી એટલે પતિવ્રતા નારી. એના મનની અંદર એમ થયું કે મને જેવા પતિ મળ્યા, મારા ભાગ્યની અંદર મારું જે પ્રારબ્ધ હતું ને એ મને મળ્યું, પણ આજે એ મારો સોહાગ કહેવાય. એટલે એના રાજીપે મારો રાજીપો કહેવાય ને, કે જેટલા જેટલા મોટા સતીઓ થઈ ગયા ને બધાયના પતિ એવા ઉદ્ધત જ હતા, પણ પોતાના પતિવ્રતાપણાનું પાલન ક્યારેય એણે છોડ્યું નથી. કે રાવણના પત્ની એટલે મંદોદરી, એ પણ પતિવ્રતા નારી હતા. કુંભકર્ણના પત્ની એટલે વજ્રજાલા, એ પણ એક સતી નારી હતા. હિરણ્યકશિપુના પત્ની એવા કયાધુ, એ પણ એક સતી હતા. કેવા મોટા મોટા બધાય સતીઓ થઈ ગયા, પણ એના પતિઓ ઉદ્ધત હતા. તો પણ એને પોતાનું પતિવ્રતાપણાનું પાલન ક્યારેય છોડ્યું નથી. એટલે કહે છે કે ધર્મ ભક્તિ દેવી, તમે ધર્મદેવની આજ્ઞામાં રહેજો, ને પતિવ્રતા નારીની વિશેષતા તો કાયમને માટે ગવાતી રહેશે. એ કે શાંડિલી નામની પતિવ્રતા નારી થઈ ગઈ. એનો પતિ કૌશિક એટલે ઉદ્ધત, દારૂપાન કરે, માંસ ભક્ષણ કરે, ને ક્રોધનું તો સાક્ષાત જાળું, અને વાત વાતમાં ખીજાઈ જાય. એટલું જ નહીં પણ એને માર મારે. પરંતુ તેમ છતાંય શાંડિલી વિચાર કરે છે કે બસ મારું પ્રારબ્ધ તો આ જ છે, મારું સર્વસ્વ તો મારો પતિ જ છે. ને સમય પછી સમય વીતતા બહુ દુર્ગુણોને લઈને શરીરમાં પિત્ત નીકળો, આંખે અંધાપો આવ્યો, તો પણ શાંડિલી પોતાનું સૌભાગ્ય કૌશિકને સમજે છે. એક દિવસ પોતાના ખંભા ઉપર બેસાડીને ફરવા માટે જતા હતા. સંધ્યા ઢળી ગઈ હતી અને પોતાના ખંભા ઉપર બેસાડી પોતાના પતિને લઈને જ્યારે શાંડિલી આવતા હતા ને, ત્યારે રસ્તાની અંદર એક ઝાડવાની સાથે એક ઋષિમુનિને ઊંધા લટકાવવામાં આવ્યા હતા. કેમ કે એ ઋષિમુનિને માથે ચોરીનું ખોટું કલંક આવ્યું હતું. ત્યારે રાજાએ ફરમાન કર્યું કે આ ઋષિને ઝાડવે ઊંધા લટકાડો. ત્યારે સવારના લટકાવ્યા ત્યારે સાંજ પડી, અને ઋષિને સાંજ પડતાની સાથે ક્રોધ આવ્યો, અને જ્યાં શ્રાપ દેવાની તૈયારી કરતા હતા ને રાજાને, ત્યાં જ એ જ સમયે આ શાંડિલી પોતાના પતિ કૌશિકને લઈ અને નીકળ્યા. અને શાંડિલીની નજર ધરતી પર છે, અને એના ખંભા ઉપર બેઠેલા કૌશિકનું મસ્તક ઈવલા ઋષિની સાથે ભટકાણું.